નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. કરજણ ખાતે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા ભાવનગર લઠ્ઠાકાંડના મુદ્દે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મંચના કાર્યકરોએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોવાનો દાવો કરી ગુજરાતમાં દારૂબંધી હટાવી દારૂને કાયદેસર કરવાની અનોખી માંગ કરી છે. કાર્યકરોના જણાવ્યા મુજબ દારૂબંધી હોવા છતાં દરરોજ કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે અને ગેરકાયદે તથા ઝેરી દારૂના સેવનના કારણે નાગરિકોના જીવ પણ જાય છે. ત્યારે ગુજરાતમાં દારૂને કાયદેસર કરવામાં આવે તો લોકોને ગુણવત્તાયુક્ત દારૂ મળી શકે અને ગેરકાયદે દારૂના કારણે થતા નુકસાનને અટકાવી શકાય તેવી દલીલ સાથે કાર્યકરોએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. ગુજરાત રાજ્ય મહાત્મા ગાંધી સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત રાજ્ય છે અને એમાં પહેલેથી એવી કહેવત છે કે ગાંધીના ગુજરાત ને સરદારના ગુજરાતમાં દારૂબંધીની વાતો થાય છે કે દારૂબંધી છે, પરંતુ ખરેખર ગુજરાતમાં દારૂબંધી જેવું કંઈ છે જ નહીં. દારૂબંધી હોય તો ગુજરાતમાં લઠ્ઠાકાંડ ના ઘટે. હાલની અંદર ભાવનગરમાં જે દુઃખદ બનાવ બને છે લઠ્ઠાકાંડનો, એ ખૂબ ગંભીર બાબત છે સરકાર માટે પણ, રાજ્યના નાગરિકો માટે પણ. જો ખરેખર દારૂબંધીની સરકાર વાતો કરતી હોય તો આ દારૂ આવે છે ક્યાંથી? આ સરહદ પર દારૂ પ્રવેશે ક્યાંથી? અને પ્રવેશતા હોય તો તમે શું કરી? પોલીસની શું કાર્યવાહી છે? કાલે રાતે રાજ્યના ડીજીપીએ તથા ગૃહમંત્રીએ જાહેરાત કરી કે સમગ્ર ગુજરાતની અંદર દારૂ પર કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વેચાય કેવી રીતે છે? એ મોટો પ્રશ્ન છે. તો ખરેખર જો તમારાથી દારૂબંધી માટે કડક કાર્યવાહી ના થઈ શકતી હોય તો ગુજરાત રાજ્યમાં વિધાનસભાની અંદર દારૂ બાબતે છૂટ આપી દેવામાં આવે. અને જે રાજ્યોમાં દારૂની છૂટ છે ત્યાં આગળ કોઈ આવી પ્રશ્ન બનતો નથી, લઠ્ઠાકાંડ જેવી કોઈ ઘટના ઘટતી નહીં. જો ગુજરાત સરકાર ગુજરાત રાજ્યના નાગરિકોનું આરોગ્ય સારું ઈચ્છતી હોય તો છુટ્ટી જાહેર કરે અને આ આવેદનપત્ર આજરોજ કરજણને પાઠવ્યું છે. ને મારી આજના વિડીયોના માધ્યમથી ગુજરાતના તમામ કર્મશીલો જાગૃત નાગરિકોને અપીલ છે કે દારૂ છુટ્ટી માટે દરેક વ્યક્તિએ સરકારને આવેદનપત્ર પાઠવવું જોઈએ.